Hello, good morning student. Subject automobile transmission mechanism ATM DT. In this subject, last previous lecture we are already discussing about the unit number 1 clutch. ક્લચ યુનિટ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરી ચૂક્યા હતા, જેની અંદર આપણે ક્લચમાં ઉદ્ભવતી ખામીઓ, ક્લચમાં જે ટ્રબલ ઉદ્ભવે છે, પછી ક્લચનું ઓવરહાઉલિંગ આપણે જોયું હતું. દેન આફ્ટર હાઉ ટુ સર્વિસ ધ ક્લચ, ક્લચને કઈ રીતના સર્વિસ કરી શકાય એની આપણે ડિસ્કસ કરી હતી. તો આ બધા જે ક્વેશ્ચન્સ આપણે સ્ટડી કરી ચૂક્યા તે યુનિટ નંબર 1 આપણે કવર કર્યું હતું. નેક્સ્ટ આજે આ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 2 ગિયરબોક્સ સ્ટાર્ટ કરીશું. આના આગળના લેક્ચરની અંદર તમને એક પ્રેઝન્ટેશનના માધ્યમથી ગિયરબોક્સનું ઇન્ફોર્મેશન, જે બેઝિક ઇન્ફોર્મેશન કહેવાય, જે થર્ડ સેમિસ્ટરની અંદર તમારે સ્ટડી કરવાનું આવતું હતું. સપોઝ કે ફંક્શન્સ ગિયરબોક્સનું આપણે સૌથી પહેલાં તો એનું કાર્ય જોયું હતું કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ગિયરબોક્સ. ગિયરબોક્સનું કાર્ય શું છે? તો કે એન્જિનનો પાવર જે ક્લચ સુધી આવે છે, ઇટ ઇઝ ટુ ટ્રાન્સફર ધ પ્રોપેલર શાફ્ટ. ક્લચનો પાવર જે ગિયરબોક્સ આવે, ગિયરબોક્સ કાર્ય શું કરે છે? એ પાવરને પ્રોપેલર શાફ્ટ ઉપર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. બીજું મેઇન ફંક્શન શું છે ગિયરબોક્સનું? તો કે ઇટ ઇઝ ટુ વેરિયસ ધ સ્પીડ. સ્પીડનું વેરિએશન, ઇન્ક્રીઝ અને ડિક્રીઝ જ્યારે કરવું હોય ત્યારે સ્પીડનું વેરિએશન પણ ગિયરબોક્સ દ્વારા થતું હોય છે. તો આ બધા એના મેઇન ફંક્શન છે ગિયરબોક્સના. ધેન આફ્ટર વાત કરી હતી આપણે એના લોકેશન, કઈ જગ્યાએ ગાડીમાં ફિટ કરેલો હોય છે ટ્રાન્સમિશન સિસ્ટમ જનરલી. તો જોવા જઈએ તો કે લોકેશન હોય છે ઇન બિટવીન ધ ક્લચ એન્ડ પ્રોપેલર શાફ્ટ. ગિયરબોક્સને ક્લચ અને પ્રોપેલર શાફ્ટની વચ્ચે ફિટ કરવામાં આવે છે. બીજું જોઈએ આપણે કે એના ટાઈપ્સ જોયા હતા, જે જીટીયુ એક્ઝામની અંદર તમારે 6th સેમિસ્ટરની અંદર પણ 2 માર્ક્સનો ક્વેશ્ચન્સ પૂછાય છે. ટાઈપ્સ ઓફ ગિયરબોક્સ. So there is a mainly 3 types of gearbox. First one is manual type gearbox. મેન્યુઅલ ટાઈપની અંદર 3 ટાઈપના ગિયરબોક્સ વાઇડલી યુઝ થાય છે ઓટોમોબાઈલ વ્હીકલમાં. વિચ વન? તો કે એક છે આપણું સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, બીજો જે ગિયર છે તે છે કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ, એન્ડ ત્રીજો જે ગિયરબોક્સ છે સિંક્રોનોમસ ગિયરબોક્સ. There is a mainly 3 types of gearbox including in the મેન્યુઅલ ટાઈપ ગિયરબોક્સ. મેન્યુઅલ ટાઈપ ગિયરબોક્સની અંદર આ 3 ગિયરને આપણે એડ કરીએ છીએ. બીજો જે પ્રકાર છે મેઇન તે છે સેમી ઓટોમેટિક. સેમી ઓટોમેટિક ટાઈપ ગિયરબોક્સ. and third one is fully automatic. In this type of gearbox are including the torque converter, and this fully automatic gearbox including in the epicyclic gear train, also known as the overdrive, જેને આપણે overdrive પણ કહીએ છીએ. and also you known as the function of the overdrive and construction working principle of the overdrive. ઓલરેડી તમે સ્ટડી કરી ચૂક્યા છો 3rd સેમિસ્ટરની અંદર ઓવરડ્રાઈવનું કાર્ય શું હતું, ટોર્ક કન્વર્ટરનું ફંક્શન શું હતું, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટોર્ક કન્વર્ટર, વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ torque converter and overdrive mechanism.
એના ફાયદા, એના ગેરફાયદા, એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ પ્રિન્સિપલ આપણે થર્ડ સેમેસ્ટરની અંદર સ્ટડી કરી ચૂક્યા છીએ. બેઝિક વસ્તુ મેં તમને લાઇન ડાયાગ્રામ સાથે સમજાવી હતી લાસ્ટ લેક્ચરની અંદર. હવે આ બધી બેઝિક વસ્તુ છે જે તમે થર્ડ સેમેસ્ટરની અંદર આવતી હતી. અહીંયા આપણે સિક્સ સેમેસ્ટરની અંદર ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગની અંદર ગિયરબોક્સ યુનિટની અંદર કઈ કઈ ટ્રબલ, કઈ કઈ ખામી ઉદ્ભવે છે એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલું લિસ્ટ બનાવી દઈએ, ટ્રબલ નેમ ઓફ ગિયરબોક્સ. પહેલો ક્વેશ્ચન, ટ્રબલ નેમ ઓફ ગિયરબોક્સ. ગિયરબોક્સમાં ઉદ્ભવતી ખામીઓ. સૌથી પહેલાં તો ન્યુટ્રલમાં અવાજ કરે છે. ફર્સ્ટ ટ્રબલ કઈ છે ગિયરબોક્સની? નોઇઝી ઇન ન્યુટ્રલ. ચલો, સેકન્ડ ટ્રબલ કઈ હશે ગિયરબોક્સની? હાર્ડ શિફ્ટિંગ ઓફ ગિયર. હાર્ડ શિફ્ટિંગ ઓફ ગિયર. ગિયર જ્યારે બી શિફ્ટ કરીએ ફર્સ્ટ ટુ સેકન્ડ, સેકન્ડ ટુ થર્ડ, ત્યારે તમારું જે શિફ્ટિંગ મિકેનિઝમ છે એટલે કે ગિયર લીવર છે તમારે હાર્ડ પડતું હોય. ગિયર સ્ટક થઈ જવું, ગિયર ચોંટી જવું. ગુજરાતીમાં રાઇટ ડાઉન કરતા રહેજો સ્ટુડન્ટ. સ્ટકિંગ ધ ગિયર, ગિયર ચોંટી જવું. શિફ્ટિંગ દરમિયાન ગિયર ક્લેશ થાય. ફર્સ્ટ નંબરની ટ્રબલ શું છે? ગિયર જ્યારે શિફ્ટ કરાવીએ, ફર્સ્ટમાંથી સેકન્ડ કરીએ, સેકન્ડમાંથી થર્ડમાં કરીએ, ત્યારે જે ગિયર રેશિયો જે ચેન્જ થાય એ વખતે જે ગિયરના ટીથ હોય છે આઉટર રિંગના, તે ગિયર મેઇન શાફ્ટ અને કાઉન્ટર શાફ્ટનું ગિયર જે મેચ થાય ત્યારે ક્લેશ થતા હોય બે ગિયર. તો ગિયર ક્લેશ વેન શિફ્ટિંગ. શિફ્ટિંગ વખતે ગિયર ક્લેશ થવા. 4 ટ્રબલ થઈ. નેક્સ્ટ જોઈએ નોઇઝી ઇન ગિયર. ગિયરમાં હોય ત્યારે અવાજ આવો. આ નોઇઝી છે પણ ન્યુટ્રલમાં અવાજ આવે છે. હવે આપણે જોઈએ નોઇઝી ઇન ગિયર. ગિયરમાં હોય ત્યારે અવાજ આવો. 5th નંબરની ટ્રબલ છે. 6th નંબરની છે ગિયર જમ્પ થવા, જમ્પ આઉટ. જમ્પ ધ ગિયર. ફર્સ્ટ ગિયર પાડતા હોય તો સેકન્ડ પડે કે થર્ડ પડે, સેકન્ડ પાડતા હોય તો ફોર્થ પડે, આવી રીતના ગિયર એકબીજા જમ્પ થવા. તો આ મેઇન તમારે 6 ટ્રબલ ક્રિએટ થતી હોય છે ગિયર બોક્સની અંદર, જેને આપણે 1 by 1 ટ્રબલ શૂટિંગ ચાર્ટ સ્વરૂપે આપણે આગળ સ્ટડી કરીશું. પણ એ પહેલાં સમજી લો કે ટ્રબલ શું કહેવા માગે છે. ખામી તમારે આવી રીતના કોઈ ક્વેશ્ચન્સ આવે કે ગિયર બોક્સમાં ઉદ્ભવતી ખામીના નામ લખો. 3 માર્ક્સનો જ્યારે ક્વેશ્ચન્સ આવે ત્યારે આ ક્વેશ્ચન્સની અંદર તમારે ફક્ત લિસ્ટ આઉટ કરવાનું છે અને કોઈ પણ એક ટ્રબલનું કોઝિસ અને રેમિડીઝ એટલે કે કારણો અને ઉપાયો લખવાના રહેશે તમારે. જ્યારે 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન્સ આવે કે ગિયર બોક્સમાં ઉદ્ભવતી ટ્રબલ ખામીઓના નામ લખો, ટ્રબલ ઇન ક્રિએટ ઇન ધ ગિયર બોક્સ, ત્યારે તમારે આ 6 ટ્રબલના ફક્ત નામ લખવાના રહેશે. આ ક્વેશ્ચન્સ ફરીથી ટ્વિસ્ટ કરીને પૂછે કે ગિયર બોક્સનું ટ્રબલ શૂટિંગ લખો, ટ્રબલ શૂટિંગ ચાર્ટ, અથવા તો કોઈ પણ એક ટ્રબલ આપી દીધી હોય કે નીચેની ટ્રબલના કારણો અને ઉપાયો લખો. જેમ કે પહેલી ટ્રબલ છે હાર્ડ શિફ્ટિંગ ઇન ગિયર. ગિયરના હાર્ડ શિફ્ટિંગ થવાના કારણો અને ઉપાયો લખો. બીજી ટ્રબલ છે સ્ટક ધ ગિયર. ગિયર જામી જવાના, ગિયર ચોંટી જવાના કારણો અને ઉપાયો લખો.
ચોથી ટ્રબલ છે ગિયર ક્લેશ વેન શિફ્ટિંગ. ગિયર ક્લેશ થાય એટલે ગિયર ક્લેશ થાય છે જ્યારે શિફ્ટ કરાવીએ છીએ ત્યારે, તેના કારણો અને ઉપાયો લખો. આવી રીતના પણ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો સ્ટુડન્ટ આ મેઇન આપણે વાત કરી ટ્રબલની. હવે નેક્સ્ટ જોઈએ ટ્રબલ શૂટિંગ. તો યુ નો ધ સ્ટુડન્ટ આપણે કે લાસ્ટ ટાઈમ મેં તમને ક્લચની અંદર જેમ ટ્રબલ શૂટિંગ ચાર્ટ બનાવતો શીખવાડ્યો હતો, તો એવી રીતના અહીંયા સૌથી પહેલાં તો ટ્રબલ શૂટિંગ ચાર્ટ તમારે બનાવી દેવાનો છે. અહીંયા સૌથી પહેલાં શું આવશે? નેમ ઓફ ટ્રબલ. મિડલમાં શું આવશે? કોઝિસ. ધેન આફ્ટર શું આવશે? રેમિડીઝ. તો કોઝિસ, રેમિડીઝ એન્ડ ટ્રબલ, આવી રીતના પહેલાં એક ટ્રબલ શૂટિંગ ચાર્ટ બનાવી દેવાનો. હવે આની અંદર શું લખવાનું? તો સૌથી પહેલાં આ સાઈડ શું લખશું? ટ્રબલનું નામ એક નંબર કરીને. પહેલી ટ્રબલ આપણી કઈ હતી? નોઇઝી ઇન ન્યુટ્રલ પોઝિશન. ઓફ ગિયર. ગિયર જ્યારે ન્યુટ્રલ પોઝિશનમાં હોય તેમાંથી ત્યારે અવાજ આવતો હોય. તો મને કોઈ કહેશે સ્ટુડન્ટ કે આના રીઝન શું શું હોઈ શકે? વોટ એવર કંપની, આપણે કોઈ કંપની સાથે કે કોઈ મોડલ સાથે એની કોઈ સ્પેસિફાઈ આપણે ડિસ્કસ નથી કરતા. અહીંયા તમને એવું નથી કીધું કે વેગિનારની અંદર જે ગિયર હોય છે એ ન્યુટ્રલ પોઝિશનમાં અવાજ કરે છે, કે હોન્ડાઈનો ગિયર તમારે અવાજ કરે છે. કોઈ સ્પેસિફાઈ કંપની કે મોડલનું નામ નથી કીધું, જનરલ ગિયર બોક્સની વાત થાય છે. તો એની અંદર શું શું લખશું? પહેલું કોઝિસ શું લખશું? કારણ શું હોઈ શકે છે? વિચારો, થોડું ટેકનિકલી વિચારવાનું છે. તો ગિયર બોક્સનું કન્સ્ટ્રક્શન આપણે જે જોયું પ્રેઝન્ટેશનના માધ્યમથી, એની અંદર તમે જોયું છે કાઉન્ટર શાફ્ટ અને લે શાફ્ટ, બંને શાફ્ટ ઉપર ગિયર હોય. ક્લિયર? એટલે કે ઇનપુટ શાફ્ટ અને આઉટપુટ શાફ્ટ જેને કહીએ. તો ઇનપુટ શાફ્ટ બેરિંગ વન આઉટ થઈ ગઈ હોય. પહેલો ટ્રબલ કોઝિસ અહીંયા શું આવશે? ઇનપુટ શાફ્ટ બેરિંગ ઘસાઈ ગઈ હોય, વન આઉટ થઈ ગઈ હોય, તો તમારે ગિયરમાં અવાજ આવવાના ચાન્સીસ રહેતા હોય છે. શું કરીશું અહીંયા રેમિડીઝમાં? મેં તમને લખતે શીખવાડ્યું હતું કે કોઝિસ એની સામે લખવાનું, કોઝિસની સામે જ એક્ઝેક્ટ રેમિડીઝ લખવાનું છે. બેરિંગ શું કરીશું? રિપ્લેસ. બેરિંગ રિપ્લેસ, બીકોઝ બેરિંગની અંદર કોઈ સર્વિસિંગ કામ થાય નહીં. હા, સ્ટક થઈ ગઈ હોય તો એને પ્રોપર લુબ્રિકેશન કરવું પડે, અધરવાઇઝ તમારે એને બેરિંગને રિપ્લેસ જ કરવી પડે છે. ધીસ ઇઝ ધ રેમિડીઝ ઓફ ધીસ કોઝિસ ઓફ ધી ઇનપુટ શાફ્ટ બેરિંગ આર નોઇઝી. ક્લિયર? તો વોટ ઇઝ ધ સેકન્ડ કોઝિસ? સેકન્ડ કોઝિસ શું હશે આ ટ્રબલનું? કે ગિયર ઘસાઈ ગયા હોય, એટલે કે જે મેઇન શાફ્ટ અને લે શાફ્ટ ઉપરના જે ગિયર હોય એ ગિયર તમારે વન આઉટ થઈ ગયા હોય. તો બીજું કોઝિસ આનું શું હશે? કે ગિયર ઘસાઈ ગયા હોય, વન આઉટ ધ ગિયર. ગિયર ઘસાઈ ગયા હોય તો તમારે અંદરથી ન્યુટ્રલ પોઝિશનમાં પણ અવાજ આવશે. તો એને શું કરીશું? રિપ્લેસ. ક્લિયર? નેક્સ્ટ બે રીઝન આપવાના છે અહીંયા ન્યુટ્રલ પોઝિશનમાં. સેકન્ડ ટ્રબલ જોઈએ હવે. ગિયરનું હાર્ડ શિફ્ટિંગ થાય છે. હાર્ડ શિફ્ટિંગ ઓફ ગિયર. ચલો, સૌથી પહેલું કોઝિસ શું આપીશું? ગિયર શાફ્ટ અથવા તો ઇન્ટરલોક જામ હોય, સ્ટક ધ ગિયર શાફ્ટ. ક્લિયર? પછી રેમિડીઝ એને શું આપીશું? લુબ્રિકેશન કરીને ફ્રી કરો.
ઓકે, બીજું શું હોય રીઝન? હાર્ડ તમારે ગિયર પડતા હોય એનું કારણ શું? અથવા તો ચલો ટુ વ્હીલરનો ક્લચ છે, ક્લચ પેડલ તમે દબાવો છો, ક્લચ લીવર તમે દબાવો છો, એ તમારે હાર્ડ પડે છે. બાઇકની અંદર ક્લચ લીવર દબાવો ત્યારે હાર્ડ પડે, તો એનું શું કારણ હોય? ક્લચ કેબલ યોગ્ય એડજસ્ટમેન્ટ ના હોય, ઇમ્પ્રોપર ક્લચ કેબલ એડજસ્ટમેન્ટ. ક્લિયર? સામે શું લખશો? પ્રોપરલી એડજસ્ટ કરો. ઇમ્પ્રોપર ક્લચ કેબલ એડજસ્ટમેન્ટ. શું લખશો અહીંયા? પ્રોપરલી એડજસ્ટેડ. પ્રોપરલી તેને એડજસ્ટ કરો. આપણે ક્લચ એડજસ્ટમેન્ટ જોઈ ગયા યુનિટ નંબર 1 ની અંદર. એની અંદર બે ટાઈપનું એડજસ્ટમેન્ટ જોયા હતા, ફ્લોરબોર્ડ એડજસ્ટમેન્ટ અને ફ્રી પ્લે એડજસ્ટમેન્ટ. તો ફ્રી પ્લે એડજસ્ટમેન્ટ નહીં હોય તો તમારી પ્રોપરલી ક્લચ એન્ગેજ અને ડિસએન્ગેજ પોઝિશનમાં નહીં થાય તો તમારે શું થશે? એના લીધે ગિયર બોક્સ અવાજ કરશે અથવા ગિયર બોક્સમાં હાર્ડ શિફ્ટિંગ પડશે, એની ઉપર લોડ પડશે. ક્લિયર? તો એના માટે તમારે પ્રોપરલી તમારી ક્લચ છે ડિસએન્ગેજ થવી જોઈએ અને પછી જ ગિયર ચેન્જ થાય તો બેટર રહે અને એકદમ સ્મૂથ થશે. એનું ઓપરેશન કેવું થશે? એકદમ સ્મૂથલી ઓપરેશન થશે. ચલો, આ તો ક્લચ કેબલની વાત થઈ, ક્લચ લિંકેજ છે. બીજું શું રીઝન હોઈ શકે ગિયર હાર્ડ પડવાનું? સિંક્રોનોમેસ ગિયર બોક્સની અંદર શું થાય? સિંક્રોનોમેસ ગિયર બોક્સની અંદર શું હતું? ગિયર ચેન્જ કરવા માટે કઈ યુનિટ વપરાય છે સ્ટુડન્ટ? સિંક્રોનાઇઝર યુનિટ, રાઈટ? તો હવે આ સિંક્રોનાઇઝર યુનિટ જો પ્રોપરલી ગિયર સાથે મેચ નહીં થાય તો ગિયર હાર્ડ પડશે શિફ્ટ કરશો ત્યારે. તો એનું રીઝન શું હોય કે સિંક્રોનાઇઝર રિંગ ઘસાઈ ગઈ હોય, worn out સિંક્રોનાઇઝર રિંગ. શું કરશું? એને રિપ્લેસ. શું રિપ્લેસ કરીશું? જેટલો પાર્ટ ઘસાઈ ગયો હોય, જેટલો પાર્ટ વોર્ન આઉટ થઈ ગયો હોય સિંક્રોનાઇઝર યુનિટમાં, એટલો પાર્ટને આપણે રિપ્લેસ કરીશું. બીજું શું હશે હાર્ડ શિફ્ટિંગનું? ગિયર બોક્સમાં ગિયર ઓઇલ આવે, ગિયર ઓઇલ તમારે પતી ગયું હશે તો, અથવા પ્રોપર ગ્રેડનું યોગ્ય ઓઇલ ના વાપર્યું હોય તો ઓઇલ લેવલ ઓછું હોય, લો ઓઇલ લેવલ. શું લખીશું સામે રેમિડીઝમાં? ટોપ ઓફ ધ ઓઇલ લેવલ. ટોપ ઓફ ધ ઓઇલ લેવલ. ક્લિયર? પછી શું લખીશું? યોગ્ય ગ્રેડનું ઓઇલ ના હોય, ઇમ્પ્રોપર ઓઇલ ગ્રેડ. તો એનું શું રીઝન હોય સ્ટુડન્ટ? કે આપણે જ્યારે નવું ટોપઅપ કરાવતા હોય ગિયર ઓઇલ, ત્યારે આપણે જોયા વગર ગિયર લઈ લીધું હોય, ગિયર ઓઇલનો ગ્રેડ ના જોયો હોય અને એમને ગિયર નાખી દીધું હોય, તો એ જે ઇમ્પ્રોપર ઓઇલ ગ્રેડ આવ્યો તો એના લીધે તમારે જામ થઈ જશે સિસ્ટમ, અને સિસ્ટમ જામ થવાથી તમારા ગિયર શિફ્ટિંગમાં હાર્ડ પડશે. તો આ મેઇન વસ્તુ છે સ્ટુડન્ટ કે ગિયર શિફ્ટિંગ હાર્ડ પડવાના કોઝિસ. ક્લિયર? હવે નેક્સ્ટ ટ્રબલ જોઈએ, ટ્રબલ નંબર 3. સ્ટુડન્ટ ખાસ નોટ ડાઉન કરતા રહેજો જોડે જોડે. તમારી પાસે અત્યારે બુક નથી એટલા માટે તમને કહું છું કે અત્યારે તમે નોટબુકમાં જોડે જોડે નોટ અને પેન લઈને ખાસ જોડે બેસજો. તમને જે દેખાય છે કે સંભળાય છે તે ખાસ નોટ ડાઉન કરી લેવું. ચલો હવે જોઈએ આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ ટ્રબલ. ગિયરમાં હોય ત્યારે અવાજ આવે છે. ટ્રબલ નંબર 3,
નોઇઝી ઇન ગિયર, પહેલા ગિયરમાં હોય તો અવાજ આવે, બીજા ગિયરમાં હોય તો અવાજ આવે, ત્રીજા ગિયરમાં અવાજ હોય તો અવાજ આવે. આ બધું જ્યારે ગાડી ગિયરમાં છે કે વ્હીકલ આપણું ગિયરમાં છે ત્યારે અવાજ આવવાના શું શું રીઝન હોઈ શકે તે રીઝન આપણે અહીંયા લખવાના છે. તો સૌથી પહેલું રીઝન આપણે જોઈએ તો કે ક્લચ પ્લેટમાં કંઈક ને કંઈક ખામી હોય, ડિફેક્ટિવ ક્લચ પ્લેટ. જેના લીધે તમારી ક્લચ પૂરેપૂરી એંગેજ અને ડિસએંગેજ થશે નહીં. તો એના લીધે તમે જે ગિયર ચેન્જ કરશો ત્યારે અવાજ આવશે. પછી બીજું રીઝન શું હોય? ગિયર અને મેઇન શાફ્ટ વચ્ચે ક્લિયરન્સ વધુ હોય, હાઈ ક્લિયરન્સ ઇન બિટવીન ધ ગિયર બોક્સ એન્ડ લે શાફ્ટ, એટલે કે મેઇન શાફ્ટ અથવા તો આઉટપુટ શાફ્ટ. ગિયર બોક્સ અને મેઇન શાફ્ટ આ બે વચ્ચે ક્લિયરન્સ વધારે હોય તો પણ ગિયરમાંથી અવાજ આવશે. તો એના સામે શું કરશું? ગિયર ચેન્જ કરવા. આમાં ડિફેક્ટિવ ક્લચની સામે શું આવશે? રિપ્લેસ. અહીંયા શું આવશે? ચેન્જ ગિયર. જે ગિયરની અંદર ક્લિયરન્સ વધી ગઈ હોય એ ગિયરને ચેન્જ કરો. બેરિંગ, થ્રો આઉટ બેરિંગ છે એ ઘસાઈ ગઈ હોય, વન આઉટ બેરિંગ. બેરિંગ તમારી ઘસાઈ ગઈ હોય તો સામે શું લખશો? એને રિપ્લેસ. ચલો પછી સિંક્રોનાઇઝર યુનિટ ઘસાઈ ગયું હોય, વન આઉટ સિંક્રોનાઇઝર. તો એને પણ શું કરશું આપણે? રિપ્લેસ. પાયલોટ બેરિંગ ઘસાઈ ગઈ હોય, થ્રો આઉટ બેરિંગ છે, પાયલોટ બેરિંગ છે, સિંક્રોનાઇઝર છે, આ બધું જો પાર્ટ્સ વન આઉટ થઈ ગયું હોય, ટૂંકમાં અવાજ ત્યારે જ આવે જ્યારે કોઈ વસ્તુ ફ્રિક્શન થતી હોય, ઘર્ષણ થતું હોય. અને ઘર્ષણ થાય એટલે શું થાય? વસ્તુ ઘસાય. વસ્તુ ઘસાતી હોય એટલે નોઇઝ ક્રિએટ થતો હોય. તો આપણી મેઇન ટ્રબલ છે નોઇઝની. તો નોઇઝ ઉદ્ભવવાના આટલા મેઇન રીઝન હોઈ શકે કે પાયલોટ બેરિંગ ઘસાઈ ગયું હોય, થ્રો આઉટ બેરિંગ ઘસાઈ ગયું હોય, સિંક્રોનાઇઝર યુનિટ ઘસાઈ ગયું હોય, ગિયરમાં ક્લિયરન્સ વધી ગયો હોય, ક્લચ પ્લેટ ડિફેક્ટિવ હોય, ઓઇલ લેવલ ઓછું હોય, લો ઓઇલ લેવલ. તો શું કરો? પ્રોપર ટોપઅપ કરો ઓઇલ લેવલને. તો આ બધા રીઝન થયા સ્ટુડન્ટ કે ગિયરમાં અવાજ કેમ આવે છે, ફર્સ્ટ ગિયરમાં કે સેકન્ડ ગિયરમાં, કે અવાજ આવવાના રીઝન શું હોય છે. નેક્સ્ટ ટ્રબલ જોઈએ, ટ્રબલ નંબર 4, ગિયર જમ્પ. એક પહેલો ગિયર પાડીએ, શિફ્ટિંગ કરીએ ત્યારે સેકન્ડ પડતો હોય, થર્ડ પડતો હોય, તો આવા રીઝન શું હોઈ શકે? ગિયર જમ્પ થવાના કારણ શું છે? વિચારો થોડું. કયા કયા પાર્ટની અંદર ટ્રબલ થઈ હશે, શું શું તકલીફ થઈ હશે ગિયરમાં ત્યારે ગિયર જમ્પ થતા હોય? તો પહેલું તો ઇનપુટ અને આઉટપુટ શાફ્ટની બેરિંગો વન આઉટ થઈ ગઈ હોય, ઇનપુટ અને આઉટપુટ શાફ્ટની બેરિંગો ઘસાઈ ગઈ હોય. શું લખશું સામે? રિપ્લેસ. શાફ્ટ અથવા ગિયરમાં પ્લે વધ્યા હોય, ઇનપુટ શાફ્ટ અને આઉટપુટ શાફ્ટનો પ્લે વધી ગયો હોય તો પણ એની અંદર ગિયર જમ્પ થવાના ચાન્સીસ વધી જશે. સિંક્રોનાઇઝર સ્લીવ, જે ટીથ જે મેચ થાય બે ગિયરના ત્યારે જે સ્લીવ આવે, સિંક્રોનાઇઝર સ્લીવ, તે તમારી વન આઉટ થઈ ગઈ હોય, ઘસાઈ ગઈ હોય તો પણ તમારે ગિયર જમ્પ આઉટ થઈ જશે. રિટેનર, ઇનપુટ શાફ્ટ અને આઉટપુટ શાફ્ટનું જે રિટેનર કહેવાય, ડિટેન્શન સ્પ્રિંગ જેને આપણે કહીએ છીએ, એ તમારે જો વન આઉટ થઈ ગઈ હોય તો પણ તમારે ગિયર જમ્પ થવાનો ચાન્સીસ રહેતા હોય છે. તો સ્ટુડન્ટ આપણે આજે સ્ટડી કરી ચૂક્યા ટ્રબલ શૂટિંગ ઓફ
ગિયરબોક્સ. જે જનરલ ગિયરબોક્સની વાત થઈ છે, કોઈ મેન્યુની અંદર કોઈ સ્પેસિફાઈક ગિયર નથી કીધો કે સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સનું ટ્રબલ શૂટિંગ લખો, કોન્સ્ટન્ટ મેશનું ટ્રબલ શૂટિંગ લખો કે સિંક્રોન મેશનું લખો. એવું કોઈ સ્પેસિફાઈ અહીંયા કોઈ ગિયરબોક્સનું નામ કીધું નથી. તમારે જનરલી અહીંયા નામ લખવાના છે ટ્રબલના, અને જનરલી પાર્ટ્સના નામ તમારે અહીંયા ઇન્ડિકેટ કરવાના રહેશે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ થઈ ટ્રબલ શૂટિંગની વાત. નેક્સ્ટ હવે આપણે જોઈશું સર્વિસિંગ. ગિયરબોક્સમાં ઉદ્ભવતી ખામીઓ તો આપણે જોઈ કે આટલી ખામી ઉદ્ભવે છે, એને કારણ આટલા હોઈ શકે, અને એને દૂર ફોલ્ટ આઉટ ફાઇન્ડ કરીને એનું ચેકઅપ કરીને કઈ રીતના રિપ્લેસ કરી શકાય એ આપણે રિમિડીઝમાં પણ જોયું. પણ હવે એનું સર્વિસિંગ જોઈશું વન બાય વન પાર્ટનું, કે ગિયરબોક્સની એક્ઝેક્ટલી અંદર કયા કયા પાર્ટ્સ આવે છે, કયા પાર્ટ્સમાં શું પ્રોબ્લેમ હોય છે. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે સર્વિસિંગ. આજનો ક્વેશ્ચન્સ આપણે ટ્રબલ શૂટિંગ ચાર્ટ, નેમ ઓફ ટ્રબલ, આ ખાસ 2 ક્વેશ્ચન્સ આઈએમપી કરી નાખજો સ્ટુડન્ટ, અને નોટ ડાઉન કરી નાખજો. ગમે ત્યારે હું ક્વેશ્ચન્સ આનો ટેસ્ટ લેવામાં આવશે, તમને પૂછવામાં આવશે, યાદ હોવા જોઈએ. ઓકે, થેન્ક યુ.